શરીર બગડશે તો હોસ્પિટલો ઘણી છે, પણ મન બગડશે એના માટે કોઈ હોસ્પિટલ નથી. અને એટલે જ આ મન બગડે નહીં એના માટે એને રોજ આપણે આ મલ્ટીવાઇટામિન આપતા જઈએ, સેવા સત્સંગ ને સ્મરણનું, એટલે મન આપણું હંમેશા અલૌકિક રહે. તો તમે ચિંતન કરજો, તમારા લાઈફમાં આ સેવા સત્સંગ ને સ્મરણ અગર હોય તો ઉત્તમ છે, અને અગર નથી, કદાચ ખાલી સેવા છે તો એડ સત્સંગ, અગર સેવા સત્સંગ જ છે એડ સ્મરણ. આ ત્રણનું મિશ્રણ કરજો, એને તમારા નિત્ય નિયમમાં લાવજો. જેમ સ્નાન કર્યા વગર ન ચાલે તો ધ્યાન કર્યા વગર ન ચાલે, જેમ ભોજન વગર ન ચાલે એમ સત્સંગ વગર ન ચાલે. આ પ્રાયોરિટીમાં વી હેવ ટુ પુટ ધીસ. ત્યારે સાચા અર્થમાં આ પૂર્ણાહુતિ એ મંગલ પૂર્ણાહુતિ બનશે. અહીંયાથી આપ કંઈક લઈને જાઓ. અહીંયા સાંભળેલા વિષયોને આપણે વાગોળીએ, એનું ચિંતન કરીએ, એનું સ્મરણ કરીએ, એ આપણા જીવનમાં ભારોભાર આપણને માર્ગદર્શન પ્રદાન કરશે. ભગવાન શ્રી કૃષ્ણ એ રસરૂપ છે, આનંદરૂપ છે, અને આનંદનું ફલ આપવા માટે વિરાજમાન છે. પુષ્ટિ માર્ગમાં ભગવાનની ભક્તિનું ફલ એ ભગવાન જ છે. ભગવાનના ભક્તિનું ફલ મુક્તિ નથી, ભગવાનના ભક્તિનું ફલ કેવલ ભગવાન છે. અને એટલે જ પ્રારંભમાં જ ભગવાન શબ્દથી એ રાસલીલાનો પ્રારંભ છે. ભગવાન અપી तारात्रि, शुभारंभ भी भगवान से हुआ है, क्योंकि फल भगवान है. और ये रात्रि को भगवान ने किसको आमंत्रित किया है? केवल गोपियों को आमंत्रित किया है. इसमें ग्वाल अलाउड नहीं, पुरुष अलाउड नहीं, केवल गोपी अलाउड है. रास का उपक्रम भगवान ने केवल मात्र गोपियों के लिए ही किया है. तो कोई ने प्रश्न था है कि भगवान पार्शालिटी करे? Why पुरुष आर नॉट अलाउड and only gopis are allowed? ભગવાન પાર્શાલિટી ક્યારે નથી કરતા, પણ ભગવાન કહે છે કે તમે પુરુષ બનીને મારા સાથે રાસ ન કરી શકો, કારણ કે પુરુષમાં ભોક્તા ભાવ છે અને સ્ત્રીમાં ભોગ્ય ભાવ છે. અહીંયા ભોક્તા ખાલી કૃષ્ણ જ છે, પુરુષ કેવલ કૃષ્ણ જ છે, બીજા બધા જ ભોગ્ય છે, બીજા બધા જ સ્ત્રીઓ છે, બીજી બધી જ ગોપીઓ છે. તો જ્યાં સુધી તમારામાં ગોપી ભાવ પેદા ન થાય ત્યાં સુધી ભગવાનના એ રાસના આપણે અધિકારી બની શકતા નથી. અને એટલે જ એના માટે સ્ત્રી દેહ જોઈએ. શંકર ભગવાનને પણ રાસ લીલાના દર્શન કરવાની જ્યારે ઈચ્છા થઈ ત્યારે પુરુષના વેશમાં રાસના દર્શન નથી થયા, એમને પણ ગોપી બનવું પડ્યું. અને એટલે જ ગોપેશ્વર મહાદેવનો જય જયકાર થયો. શંકરજી को भी गोपी बनना पड़ा है. તો રાસલીલામાં આપણને જ્યારે પણ જે વખતે જે સ્થિતિએ પ્રવેશ મળશે, કદાચ મર્યા પછી પણ જે પુરુષો ખૂબ ભાવથી ઠાકોરજીની સેવા કરે છે એમને મૃત્યુ પર્યંત રાસમાં પ્રવેશ તો સ્ત્રી બનીને જ કરવો પડે છે. તો रास वो केवल गोपियों के लिए है, स्त्रियों के लिए है. અને એટલે જ સ્ત્રીઓમાં ગોપી ભાવ પેદા કરવું સરળ છે, પુરુષોમાં હજી ગોપી ભાવને પેદા કરવું થોડું કઠિન છે. સ્ત્રીઓ માટે સરળ છે, કારણ કે સ્ત્રી એ પોતે જ એ સ્ત્રી રૂપ છે. પુરુષમાં સ્ત્રી પહેલા લાવવી પડે, પછી ગોપી ભાવ લાવવો પડે. ઇટ ઇઝ ડિફિકલ્ટ.
અને એટલે જ તમારે ત્યાં દીકરી થાય તો ખૂબ ભાગ્યશાળી માનજો, કારણ કે ભગવાને વિશેષ ગોપી ભાવ એ સ્ત્રીઓને પ્રદાન કર્યું છે. સ્ત્રીઓમાં એક કોમળતા છે. જો સ્ત્રીઓના ગુણોની અગર આપણે વાત કરીએ, સ્ત્રીઓમાં ભગવાને ખૂબ ગુણ મૂક્યા છે. સૌથી પહેલા સ્ત્રીમાં ભગવાને પહેલું ગુણ મૂક્યું કોમળતા. સાયન્સ એમ કહે છે કે એવરી ઇન્ડિવિજ્યુઅલ હેઝ ધ હાર્મોન્સ ઓફ ફીમેલ એન્ડ મેલ બોથ ટુગેધર. પુરુષોમાં પણ થોડાક સ્ત્રીઓના હાર્મોન્સ છે અને સ્ત્રીઓમાં પણ પુરુષોના હાર્મોન્સ છે. બંનેમાં એકબીજાના હાર્મોન્સ સમાયેલા છે. એટલે ઘણીવાર આપણને સ્ત્રીઓમાં અમુક વિપરીત સ્વભાવ જોવા મળે છે અને ઘણીવાર પુરુષોમાં પણ આપણને વિપરીત સ્વભાવ જોવા મળે છે. એનું મૂળ કારણ કે બંનેમાં એકબીજાના હાર્મોન્સ ઉપલબ્ધ છે. હવે પુરુષોમાં જો સ્ત્રીઓના હાર્મોન્સ એકદમ વધી જાય ને તો એકદમ સ્ત્રૈણ બની જાય, એટલે એમાં સ્ત્રીઓના ગુણ પેદા થઈ જાય. અને એ સ્ત્રીમાં જ્યારે પુરુષના હાર્મોન્સ વધી જાય ત્યારે ભાયડા જેવી થઈ જાય. આપણને લાગે ને કે આ સ્ત્રી છે કે તો હાર્મોન્સ બંને છે આપણામાં. કઈ વખતે કયા હાર્મોન્સ પેદા થઈ જાય છે આપણને ખબર નથી હોતી. તો મૂળમાં સ્ત્રીનું ગુણ શું છે? પહેલું કોમળતા. હવે તમારે તપાસી લેવું કે તમારા આજુબાજુના જે કોઈ પણ સ્ત્રીઓ છે એમાં કોમળતા છે કે નહીં. જો કોમળતા હોય તો એ સ્ત્રીનો સહજ સ્વભાવ છે, નહીં તો માની લેવું કે આમાં પુરુષના હાર્મોન્સ વધી ગયા છે. સ્ત્રી આમ કઠોર થઈ જાય ને તો પછી પુરુષના હાર્મોન્સ વધી ગયા છે. અને ઘણીવાર પછી લોકો એમ નથી કહેતા આ તો ભગવાન તને પુરુષ જ બનાવવાના હતા, ભૂલથી સ્ત્રી બનાવી દીધી. તારામાં સ્ત્રીઓના ગુણો જ નથી. કોમળતા પહેલું ગુણ કોમળતા. બીજું ગુણ સ્ત્રીઓમાં સહનશીલતા. જે સહન કરી શકે એ સ્ત્રીઓનું ગુણ છે. અને જો નાની નાની વાત પર અગર એ સહન ન કરી શકે એટલે એમાં સ્ત્રીનું ગુણ ન કહેવાય. સહનશીલતા. સ્ત્રીઓનું ત્રીજો ગુણ કોઈ પણ જગ્યાએ ભળી જવું. દૂધમાં સાકર ભળી જાય અને પોતાના જાતને સમર્પિત કરીને એ દૂધની મીઠાશ બની જાય, એ ભળવાનો જે નેચર. પણ પછી બદામ જેવી સ્ત્રી હોય જે આમ કટકા કરીને નાખો પણ ભળે જ નહીં અને ઉપર તર્યા જ કરે. સ્ત્રી તો સાકર છે તો ભળી જાય. અને એટલે જ ભગવાને સ્ત્રીઓને એ પ્રકારે ભળી જવાનો સ્વભાવ આપ્યો, કારણ કે એમને આજે નહીં તો કાલે પરણીને બીજા ઘેર જવાનું છે. અને જો એ બીજા ઘરે ભળી ન શકે તો એ સ્ત્રી શાની? ભળે ને સ્ત્રી કહેવાય. ભારો ભાર જેનામાં એડજસ્ટમેન્ટ છે, ભારો ભાર જેના અંદર એક્સેપ્ટન્સ છે, ભારો ભાર જેના અંદર સરળતા છે, ભારો ભાર જેના અંદર અન્ડરસ્ટેન્ડિંગ છે, આ સ્ત્રી છે. એમાં ભળી જવાનો સ્વભાવ છે. હવે તમારે ચેક કરી લેવાનું ભળી જવાનું કેટલો સ્વભાવ આપણામાં છે કે નથી. તો સરળતા, ભાવુકતા. સ્ત્રીમાં ભાવુકતા છે, સેન્સિટિવિટી, કોમળ મંચ. સ્ત્રીઓમાં વિનમ્રતા છે. વિનમ્રતા સ્ત્રીઓનું ગુણ છે. સ્ત્રીઓના દુર્ગુણોની પણ વાત કરવામાં આવી. સ્ત્રીઓમાં કયું દુર્ગુણ છે? સ્ત્રીઓનું સૌથી પહેલું દુર્ગુણ ઈર્ષા છે. ઈર્ષા એ સ્ત્રીઓનો દુર્ગુણ છે. બહુ જલ્દી એની ઈર્ષા થઈ જાય. બીજું દુર્ગુણ નાની નાની વાતને મન પર લેવી. ત્રીજું દુર્ગુણ સ્ત્રીઓનું અતિશય સંસાર આસક્તિ.
બહુ જ એ લોકોનું ચિત્ત સંસારમાં રચેલું પચેલું રહે છે. સ્ત્રીઓનું ચોથું દુર્ગુણ, પેટમાં વાત ન રાખવી. અને એ તો યુધિષ્ઠિરજીનો શ્રાપ છે. કુંતીજીએ આટલી મોટી વાત કર્ણ એમનો દીકરો છે પેટમાં રાખી, અને એટલે જ યુધિષ્ઠિરે શ્રાપ આપ્યો, આજ પછી કોઈ સ્ત્રીઓ પેટમાં વાત નહીં રાખી શકે. એટલે જ અમારા ત્યાં તો ઘણીવાર ગુજરાતના અમુક બિઝનેસમેનો છે ને કહેતા હોય, અમે અમારી અમુક બિઝનેસની ખાનગી વાતો ઘરવાળાને કહીએ જ નહીં, કારણ કે પેટમાં ટકે ના ટકે, એ ક્યાંક બોલી જાય. આ સ્ત્રીનું દુર્ગુણ છે, પેટમાં વાત ટકે નહીં. અતિશય દેહાસક્તિ, પોતાના દેહ ઉપર જેનું બહુ જ ધ્યાન અને ફોકસ છે, એ સ્ત્રીનું દુર્ગુણ છે. અને છેલ્લું સ્ત્રીનું દુર્ગુણ, એક વસ્તુ પકડી રાખે તો પકડી જ રાખે, છોડે જ નહીં, જિદ્દી સ્વભાવ. સ્ત્રીઓ જિદ્દી છે. હવે આ દુર્ગુણો ઇનબિલ્ટ તમારા અંદર મૂકેલા જ ભગવાને સ્ત્રીઓના. ને પુરુષોના એક ગુણ છે અને દુર્ગુણ છે. પુરુષનો સૌથી પહેલું દુર્ગુણ અભિમાન છે. જે સ્ત્રીમાં અભિમાન આવી જાય એટલે પુરુષના હોર્મોન્સ વધી ગયા. અભિમાન એ પુરુષનું દુર્ગુણ છે. ઈગો પુરુષમાં વધારે હોય સ્ત્રીઓ કરતા. કઠોરતા એ પુરુષનો દુર્ગુણ છે. ક્રોધ એટલે જે સ્ત્રીઓ બહુ ક્રોધી હોય ને, અતિશય ઝઘડાલુ, એમાં પુરુષના હોર્મોન્સ વધી ગયા કહેવાય. ક્રોધ એ પુરુષનો દુર્ગુણ છે. ડોમિનેશન, હું કહું એમાં થવું જોઈએ, આ પુરુષનો દુર્ગુણ છે. અને એ જો સ્ત્રીમાં પેદા થઈ જાય અને જો સ્ત્રી ડોમિનન્ટ થઈ જાય એટલે સમજવું પુરુષના હોર્મોન્સ વધી ગયા છે. ડોમિનેશન. પુરુષના સદગુણો, નેતૃત્વ. નેતૃત્વ શક્તિ સ્ત્રીને ભગવાને નથી આપી ઇનબિલ્ટ, પુરુષને આપી છે. પણ કોઈ સ્ત્રીમાં નેતૃત્વ શક્તિ પેદા થાય એટલે પુરુષના હાર્મોન્સ. ઘણી સ્ત્રીઓ આર્મીમાં જાય છે, ઓફિસર બને છે, આ બધા પુરુષ હાર્મોન વધારે હોય એ બધા આ બધામાં જાય. साहसी, साहस वो स्त्री का गुण नहीं है, वो पुरुष का गुण है. नेतृत्व, साहस, निर्णय, निर्णय शक्ति પણ પુરુષ પાસે ભગવાને વધારે આપી છે. જવાબદારી, શૌર્ય, શક્તિ આ પુરુષના સદગુણો છે. તો ભગવાન પાસે જવું હોય તો સ્ત્રીના ગુણોને વિકસિત કરીને સમર્પણ ભાવથી, કારણ કે સ્ત્રીઓનું એક સૌથી શ્રેષ્ઠ ગુણ એ સમર્પણ છે. એ સમર્પણ કદાચ પુરુષ ન કરી શકે પણ સ્ત્રી કરી શકે છે. અને એટલે જ ભગવાને આ રાસ લીલામાં સ્ત્રીઓને પ્રાધાન્ય આપ્યું છે. વિક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયા મુપાશ્રિત. આ યોગ માયા એટલે કોણ? શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર એનું વિશ્લેષણ આપ્યું સુબોધનીજીના અંદર. યોગ માયા એટલે ભગવાનની શક્તિ. ભગવાન પોતાની શક્તિને સાથે લઈને ઉભા છે. બીજું, યોગ માયા બીજું કોઈ નહીં, એ ભગવાનની જ વેણુ છે, જે ગોપીઓને બોલાવવામાં મદદરૂપ થાય છે, ગોપીઓમાં ભાવ જગાડવામાં જે મદદરૂપ થાય છે, ગોપીઓના આત્માને જાગૃત કરવામાં જે મદદરૂપ થાય છે, એ વેણુ છે. તો વેણુ અહીંયા યોગમાયા છે. ત્રીજું મહાપ્રભુજી કહે છે કે આ યોગમાયા બીજું કોઈ નહીં, એ શ્રી યમુનાજી છે. અને ચોથું,
આ યોગ માયા સ્વયં શ્રી રાધિકાજી છે. રાધિકાજી સાથે આ રાસનો ઉપક્રમ છે, યાદ રાખજો. પોતાના સ્વામીજીના સાથે ભગવાને રાસ કર્યો છે અને એ દરેકમાં સ્વામીજીનો ભાવને ઉત્પન્ન કર્યું છે અને એ દરેકને સ્વામીની બનાવીને પછી ભગવાને એ રાસલીલા કરી છે. જે સ્વામીજી ઘેર બેઠા હોય અને ભગવાન ગોપીઓ સાથે રાસ કરે એવું નથી. स्वामी जी तो भगवान के संग है, स्वामी जी के संग, और स्वामी जी से किसी को पराया भी नहीं रखा, वही स्वामी जी बन गए. वो भाव को भगवान ने इस रास में प्रकट किया है. निशम्य गीतम तदनंगवर्धनम. भगवाने કામવનમાં વિરાજમાન થઈને એ વેણુ વાદન કર્યું છે અને એ વેણુના તાન એ ગોપીઓના કર્ણમાંથી એમના આત્મા સુધી પહોંચ્યા છે અને એ વેણુના તાનને શ્રવણ કરીને એ ગોપીઓના અનંગવર્ધનમ, કામ વર્ધનમ, કામ વધ્યું છે. તદનંગવર્ધનમ. भगवान ने ऐसी वेणु बजाई कि गोपियों का काम बढ़ गया. तो भगवान ने काम को बढ़ाने के लिए वेणु बजाई. तो यहां कौन सा काम? અને એટલે જ આ વિષયને સમજવા માટે એક ક્લેરિટી લાવવી બહુ જરૂરી છે. બે કામ જુદા છે. એક શરીરમાંથી પ્રગટ થયેલું વાસનાત્મક કામ, જે એક બીજા પંચ મહાભૂતના દેહને જોઈને આકર્ષિત બને અને ઉત્તેજિત બને, એ પંચ મહાભૂતમાંથી પ્રગટ થયેલું વાસનાત્મક કામ એ જુદું છે. અને એક અલૌકિક કામ, જે પંચ મહાભૂતના દેહમાંથી પ્રગટ ન થઈને અલૌકિક દેહ, ऐश्वर्य, वीर्य, यशस्, श्री, ज्ञान, वैराग અને એ અલૌકિક દેહમાંથી એ અલૌકિક પ્રભુ માટે જે ઉત્પન્ન થયેલો કામ, એને અલૌકિક કામ કહીએ છીએ. એ અલૌકિક કામનું વર્ધન કરનારા ભગવાન છે. સો ટુ બોડીઝ આર ડિફરન્ટ. યુ કેન નોટ કમ્પેર ધ પંચ મહાભૂત બોડી વિથ ગોડ. ઇફ ધેટ બોડી ઇઝ ટેકન ટુ ધ ગોડ ઇન ધ મહારાસ, it cannot be this body which is made with the 5 earthly elements. It's a divine body. અને આ બે બોડીઝ ને આપણે જુદા કરવા પડશે. એ વાંસુરીના વાદનથી એ ગોપીઓના આત્મભાવ પ્રગટ થયો, દેહભાન ભૂલ્યા, એમનું દેહ અલૌકિક બની ગયું, એટલે જ વાંસુરીનું વાદન થયું છે. अलौकिक काम अलौकिक देहમાં જ પ્રગટ થાય. સચ્ચિદાનંદકમ બૃહત. ભગવાન સતપૂર્ણ છે, ચિત્તપૂર્ણ છે, આનંદપૂર્ણ છે, અને ગોપીઓને પણ સતપૂર્ણ, ચિત્તપૂર્ણ, આનંદપૂર્ણ એમના અંદરના જે કંઈ પણ અધૂરાપન છે એને પૂરા કરીને, ઇનકમ્પ્લીટનેસને દૂર કરીને ભગવાન સ્વયં ધર્મી સ્વરૂપે એમના અંતરાત્માના અંદર પ્રગટ થઈ જાય છે અને દેહને અલૌકિક બનાવી દે છે, જેમાં કોઈ સાદી, શુષ્ક, ક્ષણભંગુર આનંદને પ્રાપ્ત કરવા યુક્ત વાસનાને સ્થાન નથી. So first of all you need to understand the two bodies are different. આ અલૌકિક બોડી છે. સાધારણ બોડીમાંથી પ્રસ્વેદ થાય તો દુર્ગંધ આવે, અને અલૌકિક દેહમાંથી જ્યારે પ્રસ્વેદ થાય ત્યારે સુગંધ આવે છે, કારણ કે એ અલૌકિક છે, અપ્રાકૃત. એને શ્રીઅંગ કહેવાય. શંકરાચાર્યજીએ અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાયકમ. એ શંકરાચાર્ય નિરાકાર બ્રહ્મના ઉપાસક, માયાવાદને જેમને મહત્વ આપ્યું, એ ભગવાનના એ સાકાર સ્વરૂપને પણ એ માયા સબલ બ્રહ્મ માને છે. એ શંકરાચાર્યને ભગવાન કૃષ્ણ કેવા દેખાયા? અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાયકમ.
अनंग એટલે કામ, अनंग रंग सागरम, ये कृष्ण कैसे है? अनंग का सागर है, काम का सागर है. तो અહીંયા કયો કામ? अलौकिक काम, नॉट लौकिक काम. આ બે ભેદ જ્યાં સુધી આપણે ન સમજીએ ત્યાં સુધી રાસલીલામાં આપણો પ્રવેશ ન થઈ શકે. તમે અહીંયા તો મને નથી ખબર, પણ ઇન્ડિયામાં ઇફ યુ ગો ટુ મીટ પ્રેસિડેન્ટ તો તમારી ગાડી અમુક એરિયા સુધી જ જાય, પછી તમારે સરકારી ગાડીમાં બેસવું પડે ડ્યુ ટુ ધ સિક્યોરિટી રીઝન્સ. અને સરકારી ગાડીમાં બેસીને તમે પ્રેસિડેન્ટને મળી શકો, તમારી ગાડીથી તમે એને ન મળી શકો. એક રાષ્ટ્રના રાષ્ટ્રાધ્યક્ષને પણ અગર આપણી ગાડીથી ન મળાય અને સરકારી ગાડીમાં બેસવું પડે તો વિશ્વના વિશ્વપતિ સાથે રાસ કરવું હોય તો આ પંચમહાભૂતની ગાડી ન ચાલે. ભગવાન આપણને નવી ગાડી પ્રદાન કરે અને એ ગાડીથી જ એ વિશ્વના પતિને આપણે મળી શકીએ છીએ. અલૌકિક દેહ. તો નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ, એ કામને વધારનારું બન્યું છે. અને જ્યારે ભગવાને આ વાંસુરીના તાન છેડ્યા છે, અન્ય પૂર્વા અને અનન્ય પૂર્વા બે પ્રકારના ગોપીજનો છે. અન્ય પૂર્વા એટલે જેમના લગ્ન થઈ ગયા છે, જે ઋષિરૂપા રામાવતારના જે ઋષિરૂપા ગોપીજનો હતા. અને અનન્ય પૂર્વા એટલે જે વેદની ઋચાઓ, વેદની ઋચાઓ સાક્ષાત ગોપી બનીને આજે પ્રભુના રસને પ્રાપ્ત કરવા માટે પ્રગટ થઈ છે. એ અનન્ય પૂર્વાઓ એ શ્રી ઠાકોરજીના એ નંદ મહેલમાં નંદરાયજીના ત્યાં રહેતી. તો અનન્ય પૂર્વા ગોપીજનો, એમાં જે અનન્ય પૂર્વા હતી, જેના લગ્ન નતા થયા, એ દોડીને ભગવાન તરફ ખેંચાઈ છે. અને જેના લગ્ન થયેલા હતા એ કોઈને કોઈ દિનચર્યામાં વ્યસ્ત હતી. કોઈ ઘરનું કંઈક કામ કરતી હતી, કોઈકને ભોજન કરાવતી હતી. અને જે કંઈ પણ દિનચર્યામાં એ ગોપીઓ વ્યસ્ત હતી, જ્યાં ભગવાનના એ વાંસુરીની તાન એમને સંભળાઈ, એ વખતે સ્ટેચ્યુ થઈ ગયા. वो कुछ कर नहीं पाई. એક એવું હિપ્નોટિઝમ, એક એવું આકર્ષણ, એક એવું ધ્યાન કે દેહ ભાન ભૂલાઈ ગયું અને એમનું દેહ આપમેળે ચાલવા લાગ્યું છે. આ ગોપીની પરિસ્થિતિ વાંસુડીને સાંભળ્યા પછી કેવી થઈ એને બહુ અન્ડરસ્ટેન્ડ કરવાની એટલે જરૂર છે કે એ વખતે they were not in your senses that where they were going. ટોટલી ભગવાનના વાંસુરીથી એનું ચિત્ત આખું ખેંચાઈ ગયું. આપણે ઘણીવાર જોયું છે કે ઊંઘમાં વ્યક્તિ ચાલે, તો ઊંઘમાં ચાલવાની અમુક લોકોની બીમારી હોય છે, ત્યારે એમને બોડીનું ભાન નથી. હવે બોડીનું ભાન હોય તો એ લોકો ઊંઘમાં ચાલે જ નહીં. અને પછી ઊંઘમાં ચાલીને એ લોકો પાછા સૂઈ જાય, પછી સવાર ઉઠાડીને એમને પૂછો કે તમે ચાલ્યા, તમને ખબર હતી કે ના? વી આર નોટ અવેર. તો કોણ ચલા રહા થા તુમે? એમ ગોપીઓની પણ આ સ્થિતિ થઈ છે. મને એમ કહો, ભગવાને વાંસુરી કામવનમાંથી વગાડી અને બધા જ ગોપીઓ જુદા જુદા ઘરમાં રહેતા હતા, તો ભગવાને કે એડ્રેસ મોકલાવ્યું? કોઈ આમંત્રણ મોકલાવ્યું? કાર્ડ મોકલાવ્યું કે આ જગ્યા પર આપણે રાસ રમવાના છીએ, બધાનું સ્વાગત છે, પ્લીઝ કમ, યુ ઓલ આર ઇન્વાઇટેડ? ગઈકાલે તો રાસ થયો તો બધાને ખબર હતી કે અહીંયા રાસ કરવાનો છે. किसी को पता नहीं था कि कहां रास भगवान करने वाले, रास स्थली कौन सी है. लेकिन भगवान ने जब वो बांसुरी बजाई, ऐसा भगवान ने एक आकर्षण किया है, એવું એક ખિચાવ થયું કે એમના પગ આપમેળે ચાલવા લાગ્યા અને જ્યાં ભગવાન ઈચ્છતા હતા ત્યાં આવીને પગ રોકાઈ ગયા છે. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા
રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.